આપણે એને રોકીડોન કરીને ફેમસ કરી દેવાનો. 3 ને તું કરવા અને વાસણની દુકાન કે મળતી નથી, પછી આપણે જ વણવાનું સામાન. એમ કહું કેટલા વાટકા કેટલા લેવા? બિલ તો લાકડા જેવું આવી ગયું છે. મેળા આવાલો બધાને ડબલામાં ભરી દેવાના. તો ચલિए शुरू करते हैं. ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? મજામાં? જો મજામાં ના હોય તો આપણો વ્લોગ જોતા રહેજો એટલે આવી જાજો મજામાં. ठीक है. જો સવારમાં મને પિમ્પલ થઈ ગયો છે, ખબર નહીં કઈ રીતના થઈ ગયો. સવારમાં ઉઠ્યો ત્યાં તો અહીંયા પિમ્પલ નીકળેલો અને હવે હું જાઉં છું નાવા. તો નાઈ તો ટિકટોક ની સ્ટાઈલમાં કપડાં બદલાઈને મળીએ પાછા. તો મિત્રો આપણે ટિકટોક ની સ્ટાઈલમાં કપડાં બદલાઈ લીધા છે અને નાઈ ધોઈને બહાર આવી ગયા છે ને હવે આપણે જવાનું છે માણસા. શા માટે જવાનું? रुको जरा સબર કરો. માણસા શા માટે જવાનું એ હું તમને અત્યારે નહીં કહું, પણ એટલું કહે કે બહુ જ મજા આવવાની છે, તો વિડીયો જોતા રહેજો. પાણીની તરસ લાગી ગઈ છે અને ત્યાં જઈને આપણે પાણીનો ખર્ચો કરવો ના પડે ને એના માટે અહીંથી પીને જઈએ. આપણે માણસા જવા માટે ને આપણે આરે આવે છે રોકસીડોન, જેનું નામ સાચું છે રોનિત, પણ આપણે એને રોકસીડોન કરીને ફેમસ કરી દેવાનું. તો ફાઇનલી આપણે આવી ગયા રોડ પર અને આ છે આપણું ગામનું બસ સ્ટેશન. મિત્રો અહીં સુધી તો આપણે હાલીને આવી ગયા, અહીંથી આપણે માણસા હાલીને નહીં જઈ શકીએ, એટલા માટે આપણે BMW કરાવવી પડશે. પહોંચી ગયા માણસાની બજારમાં. આપણે ભૂખ લાગી છે એટલે આપણે ખાવાનું છે, તો ખાઈ લઈએ પહેલા જલ્દી કંઈક નાસ્તો કરી. તો આપણે સેવ ઉસળ મંગાવ્યું છે, 40 રૂપિયાની પ્લેટ હશે એક. થઈ ગઈ આપણી પ્લેટ 2. આને કહેવાય સેવ ઉસળ. આમાં જો આવી રીતે નાખેલું સેવ માથે નાખી લઈએ. મિત્રો આ સ્વાદમાં તો જોરદાર છે અને એક પ્લેટ ખાધી હતી આપણે ધરાઈ ગયા. તમે હવે એકવાર જરૂર ટ્રાય કરી લેજો. આવી ગયા આપણે બજારમાં, પાછું આપણે વસ્તુ લેવાની છે પણ આપણને વાસણની દુકાન કે મળતી નથી અને રોકસીડોન દુકાન ગોતે. તો ફાઇનલી મિત્રો અડધી કલાક રેખડા પછી આપણને એક વાસણની દુકાન મળી છે, તો ત્યાં જઈને જોઈએ. આખું લિસ્ટ બનાવીને જ લાવ્યા હતા. મિત્રો આ ભાઈ એમ કીધું કે જેટલા વાસણ અહીંયા મળશે એટલા આપી દે, બાકી તમારે બીજી દુકાનેથી લેવા પડશે. પછી હું તો બેહી ગયો ત્યાં ખુરશી ઉપર. તો પહેલા આપણે પાટલીને વેવણું લઈ લીધું અને એનું અનબોક્સિંગ રોકસીડોન કરે છે. વસ્તુ આપણે ચેક કરીને જ લેવાની છે, કેમ કે આપણે જેમાં રોટલીને વણવાની છે અને રોકસીડોન તો રોટલી વણવાની પ્રેક્ટિસ પણ કરવા માંડ્યું. તો લઈ લીધું આપણે ચીપીઓ, ચમચા અને ચમચી અને ચાકુ. તો આપણે સ્પેશિયલ બટેટા ડુંગળી સુધારવા માટે જ લેવાનું છે. મિત્રો ત્યાં વાટકા 2-3 પ્રકારના હતા, કાંઠાવાળા અને કાંઠા વગરના. તો 2-3 વાટકા લઈ લીધા છે આપણે. હવે 2 તપેલી રાખ. મોસ્ટ ઓફ બધા વાસણ લઈને બેઠા તે આપણા હોસ્ટેલના સિનિયર રાહુલભાઈ આવી ગયા, તો એની યાર થોડીક વાર વાતો કરીને પછી રામ કરીને જવા દીધા. મેળા આવાલો બાય બાય. બિલ તો લાકડા જેવું આવી ગયું છે. વાસણનું ઓલમોસ્ટ કામ આપણે ડન થઈ ગયું. હવે આપણે આવી ગયા બીજી દુકાને, જ્યાંથી આપણે લીધું વાસણ ઘસવાનો ડૂસો, એક પ્લાસ્ટિકની સુપડી અને 2 મોટા ચા પીવાના કપ. બીજા દિવસે નવો સામાન લઈને. તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણે આવી ગયા છે નવી રૂમ રાખી ત્યાં. જો આ મિત્રો છે સામાન આપણું, જે કરિયાણું બધું ખરીદી દીધું છે. હવે આપણે બધું સામાન, જેટલો પણ સામાન લીધો એ બધાને ગોઠવવાનો છે, તો બધાને ડબલામાં ભરી દેવાના. તો બસ જલ્દી આપણે આને સામાન ગોઠવી નાખીએ. આપણે રોકસીડોન જો બધું પ્રિપેર કરવા માંડ્યું. હરકું કરજો માર ભાઈ, ઊંધાન સીતો લગાડે નહીં તો સારી વાત. खराब हो जाएगा, अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. જો ફોન આવી ગયો રોકસીડોન. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं मैं तेरे से लास्ट पर पूछ रहा हूँ. હા ભાઈ, ઓર્ડર તો રોનિત નો છે, જોરદાર બાગ. તો મારા હાથે થાળીનું અનબોક્સિંગ કરી નાખ્યું છે. તો મિત્રો આ ડબલા બધા નવા છે એટલે આપણે યાર ધોવા તો પડે, કેમ કે આમાં મીઠું મરચું હળદર બધું આપણે આમાં ડબલામાં જ ભરવાનું. એટલે યાર આપણને ફાવે ને એટલે આપણે બધા ડબલામાં જ ભરવાનું. તો ડબલા બધા રોકસીડોન તો ધોવા માંડ્યો છે, એકલો કામ કરે છે રોકસીડોન. દુકાનનો 3 માળનો બંગલો થઈ ગયો. જો રોની તો ભાઈ 3 માળનો બંગલો ઉભો કરી દીધો. એલા બધો સામાન તો લઈ આવા, પણ તને જમવાનું બનાવતા આવડે છે? જમવાનું આવડે આપણને જમવાનું બનાવતા? તો જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ડાયરેક્ટ જોઈશું જમવાનું બનાવવા. એલા બધું વિડીયોમાં દેખાડ્યું છે, તો ખર્ચો તો કહી દે આ બધાને. ખર્ચો તો આપણે આજે લગભગ રૂમ રાખીએનો કેટલો કર્યો છે ખબર? લગભગ 5,000 જેટલો ખર્ચો કરીને. આ બધી નાની વસ્તુ અને બધાનો ખર્ચો ગણીને આપણે લગભગ મિનિમમ 5,000 જેવો થઈ ગયો.